કેમ છો મિત્રો? હું સમીપ ગાંધી ફરી વખત તમારું ઇંગ્લિશ બાય હાર્ટ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સેશનનો ટોપિક આપણો રહેશે સાદો ભવિષ્યકાળ. કોને કહેવાય સાદો ભવિષ્યકાળ? તો સાદો ભવિષ્યકાળ જે ક્રિયાઓ ભવિષ્યમાં થોડા સમય પછી ઉદ્ભવવાની છે, થોડા સમય પછી પૂરી થવાની છે, જે હાલમાં થવાની નથી. તો જે ક્રિયા ભવિષ્યમાં એટલે કે થોડા સમય પછી થવાની હોય, ઉદ્ભવવાની હોય, તે દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે કોઈક આપણે બેઠા બેઠા નિર્ણય લઈએ છીએ કે આજે તો હું આ કામ કરીશ, આવતીકાલ હું આ કામ કરીશ, આવતા વર્ષો હું આ કામ કરીશ. તો જે વાત કરતી વખતે આપણે કોઈક ક્રિયા કરવાનો નિર્ણય કરીએ ને, તે દર્શાવવા માટે પણ સાદો ભવિષ્યકાળનો ઉપયોગ થતો હોય છે. તો સાદો ભવિષ્યકાળમાં કયા પ્રકારની વાક્ય રચના આવે? તો રમીશું, રમીશું નહીં, જમીશું, જમીશું નહીં, જોશે, જોશે નહીં, ભાગશે, ભાગશે નહીં, મળશે, મળશે નહીં, ભણશે, ભણશે નહીં, જમશે, ખાશે, ખાશે નહીં. આવી વાક્ય રચના હોય તો સમજી શકાય આપેલું વાક્ય આપણું સાદા ભવિષ્યકાળમાં હોઈ શકે કાં તો હોય. હવે આ પહેલાના સેશનમાં આપણે ચર્ચા કરી હતી ટુ બી ના ભવિષ્યકાળના રૂપો, જે છે વિલ બી અને શેલ બી. ફરી વખત યાદ કરાવી દઉં તો ભવિષ્યમાં હયાતી કાં તો અસ્તિત્વ હશે, કોઈ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનું અસ્તિત્વ હયાતી હશે, એ દર્શાવવા માટે વિલ બી કાં તો શેલ બી વપરાય છે. પરંતુ આ સેશનમાં આપણે જોવાનું છે ભવિષ્યકાળના, એટલે કે ભવિષ્યમાં કોઈ વસ્તુ તમારી પાસે હશે, હશે એટલે કે ટુ હેવના ભવિષ્યકાળના રૂપો વિલ હેવ અને શેલ હેવ વિશે આપણે ચર્ચા કરીશું. તો વિલ હેવ અને શેલ હેવ શું દર્શાવે છે? તો ભવિષ્યમાં કોઈક વસ્તુ આપણી પાસે હશે, કોઈક વસ્તુ આપણી પાસે હોવાનો આપણે દાવો કરીશું. જેમ કે મારી પાસે હશે, કોઈકની પાસે હશે, કોઈકની માલિકીનું હશે. આવું દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ વિલ હેવ કાં તો શેલ હેવ. પણ વિલ હેવ અને શેલ હેવ કયા કર્તા સાથે, કયા સર્વનામ સાથે કેવી રીતે વપરાશે એની આપણે ચર્ચા કરીએ. તો ફરી વખત એકવચન અને બહુવચન. તો ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ આઈ સાથે વિલ કાં તો શેલ હેવ આવશે. એનો અર્થ થાય છે મારી પાસે હશે. બહુવચન કરીએ તો વી વિલ કાં તો વી શેલ હેવ, અમારી પાસે હશે. ફરી વખત આઈ સાથે વિલ અને વી સાથે વિલ ક્યારે આવે? ચોક્કસતા દર્શાવવા માટે. અને આઈ અને વી સાથે શેલ ક્યારે આવશે? નિશ્ચિત ન હોય, અચોક્કસતા દર્શાવવા માટે. સેકન્ડ પર્સન બીજો પુરુષ યુ આવશે. યુ સાથે આવે વિલ હેવ. યુ વિલ હેવ કે તારી પાસે કાં તો તમારી પાસે છે. બહુવચન પણ શું આવશે? યુ વિલ હેવ, તમારી પાસે હશે. થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ એક વચન હશે તો હી, શી, ઇટ સાથે શું આવશે? વિલ હેવ, તેની પાસે હશે. અને એનું બહુવચન શું થશે? ધે. સો ધે વિલ હેવ, તેઓ પાસે હશે. અ ચાઇલ્ડ વિલ હેવ, એક બાળક પાસે હશે. ચિલ્ડ્રન વિલ હેવ, બાળકો પાસે હશે. અ મેન વિલ હેવ, કોઈક વ્યક્તિ પાસે, માણસ પાસે હશે. મેન બહુવચન એમએન વિલ હેવ, માણસો પાસે હશે. સમજ પડી? સો વિલ હેવ અને શેલ હેવ, કોઈક વસ્તુ ભવિષ્યમાં આપણી પાસે હશે, કોઈક વસ્તુના તમે માલિક હશો, એ ભવિષ્યમાં દર્શાવવા માટે આપણે વિલ હેવ અને શેલ હેવનો ઉપયોગ કરીએ છીએ. હવે જો વાક્ય હકાર બનાવવું હોય તો શું કરશું? જો વાક્ય નકાર બનાવવું હોય તો શું કરશું? અને પ્રશ્નાર્થ કરવું હશે તો કયા ફેરફાર આપણે વાક્યમાં કરીશું? તો જો વાક્ય હકાર હશે તો નોર્મલી વિલ હેવ કાં તો શેલ હેવ આવશે. જેમ કે અશોક વિલ હેવ સમ બુક્સ, અશોક પાસે થોડા પુસ્તકો હશે, ભવિષ્યમાં હશે. રાધા વિલ હેવ અ બ્યુટીફુલ ડોલ, એટલે કે રાધા પાસે એક સુંદર ઢીંગલી હશે,
હશે, ભવિષ્યમાં હશે કે ભવિષ્યમાં કોઈક વસ્તુ પાસે હશે એવો અર્થ દર્શાવે છે. હિઝ અંકલ વિલ હેવ 2 cars. એના કાકા પાસે 2 કાર હશે, ભવિષ્યમાં હશે. વી શેલ હેવ અ બિગ હાઉસ. અમારી પાસે એક મોટું કાં તો આપણી પાસે મોટું મકાન હશે, જે દર્શાવે છે ભવિષ્યમાં કોઈક વસ્તુના તમે માલિક હશો. તો આ બધા વાક્યો હકાર અર્થ દર્શાવે છે. હવે નકાર બનાવવું છે તો નકારમાં શું થશે? વિલ નોટ હેવ થશે અને શેલ નોટ હેવ થશે. સો વિલ નોટ હેવ હોય તો વિલ નોટ નું ટૂંકું રૂપ શું થાય? વોન્ટ થાય. એટલે શું આવશે? વોન્ટ હેવ. અને જો શેલ નોટ હેવ હશે તો શેલ નોટ નું ટૂંકું રૂપ શું થાય? શાન્ટ થશે. તો શાન્ટ હેવ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વી વિલ નોટ હેવ અ ટીવી. બીજું વાક્ય વી વોન્ટ હેવ અ ટીવી કાં તો વી વિલ નો ટીવી. આ બધા જ વાક્યો દર્શાવે છે કે ભવિષ્યમાં આપણી પાસે ટીવી નહીં હોય, પરંતુ એનું પ્રેઝન્ટેશન અલગ છે. ત્રણેય વાક્યનો મિનિંગ તો કેવો છે? સરખો જ છે. એક બીજું વાક્ય જોઈએ, ધે વિલ હેવ નો બુક. એમની પાસે બુક નહીં હોય. ધે વિલ નોટ કાં તો વોન્ટ હેવ અ બુક. તો બંને વાક્યનો અર્થ એક જ થશે, માત્ર પ્રેઝન્ટેશન કેવું છે એનું અલગ અલગ છે. હવે બીજા કેટલાક એક્ઝામ્પલ જે આપણે શરૂઆતમાં હકાર બનાવ્યા એ જ વાક્યનું આપણે નકાર બનાવી દઈએ. તો અશોક વિલ હેવ હતું તો વિલ પછી શું મૂકશું? આપણે નોટ મૂકી દઈશું. એટલે શું થશે? અશોક વિલ નોટ હેવ સમ બુક્સ. અશોક પાસે થોડા પુસ્તકો નહીં હોય. રાધા વિલ નોટ હેવ અ બ્યુટીફુલ ડોલ. રાધા પાસે એક સુંદર ઢીંગલી નહીં હોય. સમજ પડે છે ને વિદ્યાર્થીઓ? હિઝ અંકલ વિલ નોટ હેવ 2 cars. એના કાકા પાસે 2 કાર નહીં હોય. એન્ડ વી શેલ નોટ હેવ અ બિગ હાઉસ. આપણી પાસે, અમારી પાસે મોટું મકાન નહીં હોય. તો હકાર ખ્યાલ આવી ગયો, નકાર ખ્યાલ આવી ગયો. હવે આપણે બનાવવું છે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં વાક્યની શરૂઆત શેનાથી થશે? વિલ કાં તો શેલ થી થશે. સો વિલ યુ હેવ મેની ફ્રેન્ડ્સ. શું તમને ઘણા મિત્રો હશે? જવાબ આપવો છે યસ આઈ વિલ હેવ. હા, મારે ઘણા મિત્રો હશે. જવાબ નકારમાં આપવો છે તો આઈ વોન્ટ હેવ. મારે ઘણા મિત્રો નહીં હોય. એક બીજું વાક્ય જોઈએ તો વિલ મીના હેવ અ ન્યૂ પેન. શું મીના પાસે નવી પેન હશે? હા ભાઈ હશે. તો યસ શી વિલ હેવ. નહીં હોય તો નો શી વોન્ટ હેવ થશે. હવે આગળ જે હકાર વાક્યો કર્યા એનું નકાર પણ કર્યું, એ જ વાક્યનું આપણે પ્રશ્નાર્થ કરીએ. તો પ્રશ્નાર્થમાં શરૂઆતમાં વિલ કાં તો શેલ આવશે. તો વિલ અશોક હેવ સમ બુક્સ. શું અશોક પાસે થોડા પુસ્તકો હશે? વિલ રાધા હેવ અ બ્યુટીફુલ ડોલ. શું રાધા પાસે સુંદર ઢીંગલી હશે? ભવિષ્યની વાત ચાલી રહી છે. વિલ હિઝ અંકલ હેવ 2 cars. શું તેના કાકા પાસે 2 કાર હશે? શેલ વી હેવ અ બિગ હાઉસ. શું આપણી પાસે મોટું મકાન હશે? તો ભવિષ્યમાં કોઈક વસ્તુ હશે એનો આપણે કર્યો પ્રશ્ન. હવે હકાર વાક્યની ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એફર્મેટિવ સેન્ટેન્સ. એક વધારે ઉદાહરણ જોઈએ તો સ્ટુડન્ટ્સ વિલ હેવ અ હોલિડે ટુમોરો. આવતીકાલે વિદ્યાર્થીઓને રજા હશે. વિદ્યાર્થીઓને હશે, તમને નહીં હોય. આપણે તો ભણવાનું છે. હવે આ વાક્યનું નકાર કરવું છે. નકારને શું કહેવાશે? નેગેટિવ કહેવાશે. તો નેગેટિવ સેન્ટેન્સ શું થશે? ધ સ્ટુડન્ટ્સ વિલ નોટ હેવ અ હોલિડે ટુમોરો. આવતીકાલે વિદ્યાર્થીઓને રજા હશે નહીં. આનો ઉલટ પ્રશ્ન કરવો છે, ઇન્વર્ઝન કરવું છે. શરૂઆત થશે વિલ થી. તો વિલ ધ સ્ટુડન્ટ્સ હેવ અ હોલિડે ટુમોરો. શું વિદ્યાર્થીઓને આવતીકાલે રજા હશે? દરેક વિદ્યાર્થી છે, હોવી જ જોઈએ ને. તો આમાં હા તો શું આવશે? યસ ધે વિલ હેવ. તેમને રજા હશે. પણ નહીં હોય તો નો ધે વોન્ટ હેવ. તેમને રજા નહીં હોય. બીજું વાક્ય જોઈએ તો એફર્મેટિવ. પુષ્ટિ વિલ હેવ અ બ્યુટીફુલ ડોલ. પુષ્ટિ પાસે સુંદર ઢીંગલી હશે. ભવિષ્યમાં હશે. એનું નકાર કરવું છે તો પુષ્ટિ
will not have a beautiful doll. પુષ્ટિ પાસે સુંદર ઢીંગલી નહીં હોય. ઇન્વર્ઝન, નવલર પ્રશ્ન કરવો છે તો will પુષ્ટિ have a beautiful doll? શું પુષ્ટિ પાસે સુંદર ઢીંગલી હશે? હા ભાઈ હશે. તો શું આવશે? યસ, she will have. નહીં હોય તો શું આવશે? નો, she won't have. તો વિદ્યાર્થીઓ, મને એટલી તો આશા છે કે તમને પ્રશ્નાર્થ વાક્ય કોઈ ભવિષ્યમાં, એટલે ભવિષ્યમાં કોઈક વસ્તુ પાસે હશે કે નહીં હોય એનો ઉલટ પ્રશ્ન કેવી રીતે બનાવો એ પૂરેપૂરું સમજાઈ ગયું હશે, હે ને? તો હવે આગળ વધારે ઊંડાણથી ચર્ચા કરવા માટે, આ વસ્તુને વધારે સ્પષ્ટતાથી સમજવા માટે કેટલાક વાક્યોનું આપણે અંગ્રેજીમાં ભાષાંતર કરીએ. તો અમનને 2 બહેનો હશે. હશે ભવિષ્યકાળ દર્શાવે છે. અમનને 2 બહેનો હશે. સો અમન will have 2 sisters. અમનને 2 બહેનો હશે. આવતા મહિને અમને ઘણી રજાઓ હશે. હશે, અમને હશે. અમને એટલે we will have many holidays next month. આવતા મહિને અમને ઘણી રજાઓ હશે. ક્રિયા ભવિષ્યમાં કોઈક વસ્તુ હશે. શું પેલા ગામોમાં વીજળી હશે? વીજળી હશે પેલા ગામોમાં. ગામોમાં એટલે those villages સાથે આવશે will. તો will those villages have electricity? શું પેલા ગામોમાં વીજળી હશે? કોની પાસે ઘણી સંપત્તિ હશે? ભવિષ્યમાં કોની પાસે બહુ પૈસા હશે, ઘણી સંપત્તિ હશે. તો કોની પાસે એટલે who will have much wealth. આગળ જોઈએ, મારા કાકા પાસે નવી કાર હશે નહીં. ભવિષ્યમાં નહીં હોય. નહીં હોય એટલે માય અંકલ will not કાં તો won't have a new car. મારા કાકા પાસે નવી કાર નહીં હોય. આ દુકાનદાર પાસે કેટલા પુસ્તકો હશે? કેટલા પુસ્તકો હશે? કેટલા પુસ્તકોને ગણી શકાય એટલે શું આવશે? how many books will આ દુકાનદાર એટલે this shopkeeper have. આ દુકાનદાર પાસે કેટલા પુસ્તકો હશે? મનીષાનો અવાજ મધુર હશે. મધુર હશે તો મનીષા will have a sweet voice. will have a sweet, અવાજ મધુર હશે. હેમંત પાસે એક સારી ઘડિયાળ હશે. હશે ભવિષ્યમાં હશે. સો હેમંત will have a good watch. ભવિષ્યમાં તેની પાસે એક સારી ઘડિયાળ હશે તો will have a good watch આવશે. મારી પાસે તમારી ચાવી હશે. તમે બહાર જાઓ છો ને, જાઓ, પણ તમારા ઘરની ચાવી મારી પાસે હશે. સો I will have your key. હશે ભવિષ્યમાં હશે. સો I will have your key આવશે. પટાવાળા પાસે શું હશે? પ્રશ્ન થયો કે થોડા સમય પછી કે ભવિષ્યમાં પટાવાળા પાસે શું હશે? શું હશે એટલે શું આવશે? What will a peon have? પટાવાળા પાસે શું હશે? સો વિદ્યાર્થીઓ, હેવની રચના પણ તમને ખ્યાલ આવી ગઈ કે ભવિષ્યમાં કોઈક વસ્તુ પાસે હશે, તમે કોઈક વસ્તુના માલિક હશો, એ દર્શાવવા માટે આપણે will have કાં તો shall have નો ઉપયોગ કરીએ છીએ. તો મને આશા છે કે આ સેશનમાં પણ તમને પૂરેપૂરી સમજ પડી ગઈ હશે. હવે નેક્સ્ટ સેશનમાં એક નવા ટોપિક સાથે ફરી વખત મળીશું. ટિલ ધેન ટેક અ વેરી ગુડ કેર ઓફ યોરસેલ્ફ. બાય. થેન્ક યુ.